આણંદ મહાનગરપાલિકાના વિસ્તારની અંદર દિવસે ને દિવસે રખડતા પશુઓનો આતંક વધતો જાય છે। ક્યાંક અકસ્માત બને છે તો ક્યાંક ટ્રાફિક જામ થઈ જાય છે, આવા દ્રશ્યો પણ સર્જાય છે। ત્યારે આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગ કહી રહ્યું છે કે અમે આટલા પશુઓને પકડ્યા છે, અમે અહીંથી પકડ્યા છે, અમે અહીંથી પકડ્યા છે, પરંતુ આજે એક સત્ય વાસ્તવિકતા આપને બતાવી છે અને એટલા માટે જ આજે સવારથી જ અર્બન ગુજરાતના અમારા સાથી રિપોર્ટર મયુર સોલંકીએ એક અભિયાન હાથ ધર્યું હતું। આજે સવારથી સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી એ આણંદના તમામ વિસ્તારોની અંદર ફર્યા કે ખરેખરમાં ઢોર ડબ્બા પાર્ટી જે કરે છે શું, કારણ કે તેઓ કહી રહ્યા છે કે અમે આટલા ઢોર પકડ્યા, અમે આટલા ઢોર પકડ્યા, હવે ઢોર પકડે છે તો પકડે છે ક્યાંથી? એટલે આવા તમામ જે વિષયો છે તેની ઉપર આજે વિસ્તૃત ચર્ચા કરવી છે ને એટલા માટે આજે અર્બન ગુજરાત સાથે આપને લઈને આવ્યો। હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગુ અર્બન ગુજરાતની સાથે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આણંદ મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એટલે કે આણંદ પછી કરમસદ, વિદ્યાનગર અને આજે તમામ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે અને એ ક્યાંક રખડતા પશુઓને લઈને કેટલીક જગ્યા ઉપર અકસ્માત સર્જાય છે તો કેટલીક જગ્યા ઉપર ટ્રાફિક જામ, ચક્કા જામ જેવા દ્રશ્યો સર્જાય છે। એ જ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે। આજે સવારથી જ 7 વાગ્યાથી અમારા સાથી રિપોર્ટર 7:30 થી 8 ની વચ્ચે એ આજે રિપોર્ટિંગ કરવા માટે નીકળ્યા હતા। તમામ જગ્યા પર આણંદના તમામ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યા પર જઈને ફર્યા અને ત્યાં આગળ જઈને તેઓએ વિડીયો ઉતાર્યો કે ખરેખર આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગ છે તો કરે છે શું? કારણ કે જો એક તરફ એ લોકો એવું કહી રહ્યા છે કે અમે આટલા બધા ઢોરોને પકડ્યા છે, આટલા પશુઓને પકડ્યા છે, તો પછી આ રસ્તા ઉપર જે પશુ છે એ પશુ કોના છે? અમે વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો, અમને વાસ્તવિકતા જાણવા મળી તો મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગ કે જે પશુઓને પકડ્યા છે તે પશુઓ છે ગલી ખાંચાના પશુ। હવે કોઈ કોમન પ્લોટ હોય, ગ્રાઉન્ડ હોય, હવે એ ગ્રાઉન્ડ ની અંદર પશુઓ ખાવા કે ચરવા માટે ત્યાં આગળ હોય અને ત્યાં આગળ કોર્ડન વિસ્તાર કરીને ગ્રાઉન્ડ કોર્ડન કરી અને મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગ એ પશુઓને પકડી લે, પરંતુ રોડ ઉપર તો પરિસ્થિતિ જેસે છે। તમે ચાહે આણંદ વિદ્યાનગર રોડ લઈ લો, આણંદ બોરસદ ચોકડી થી તમે લઈ લો સીધો જીટોડિયા સુધીનો રોડ, ત્યાં આગળ પણ પશુઓનો ત્રાસ છે। એની સાથે હું તમને કહીશ કે બોરસદ ચોકડીના બ્રિજ થી લઈને સોજિત્રા રોડ તરફ જવા રોડ ઉપર પણ પશુઓનો ત્રાસ છે। મીન્સ કે આણંદ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોની અંદર રખડતા પશુઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને એ છે ઢોર ડબ્બા પાર્ટીના કોન્ટ્રાક્ટરો ની મિલીભગત। આ એટલા માટે બોલું છું સાહેબ, એટલા માટે બોલવું પડે છે કે એમાં પણ વાલા દવલાની નીતિ થાય છે। ઢોર ડબ્બા જે વિભાગ છે તેની મરજી થાય, એ એરિયામાં જવાનું, એની મરજી થાય, એના જ પશુઓ પકડવાના, આવું પણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સાહેબ। આ એટલા માટે બોલવું પડે છે કે ઢોર ડબ્બા વિભાગ પણ પશુઓ પકડવામાં પણ વાલા દવલાની નીતિ કરે છે, પરંતુ એવું નથી જોતો કે ખરેખરમાં કયા રોડ ઉપર આ રખડતા પશુઓનો ત્રાસ છે અને કયા રોડ ઉપરથી આ રખડતા પશુઓને પકડવાની જરૂર છે તો જનતાને હાલાકીનો સામનો ન કરવો પડે। તે જે ઢોર પકડી રહ્યા છે એ ઢોર ક્યાંક તેમને વાલા દવલાની નીતિ આધારિત પકડી રહ્યા હોવાનું પશુપાલકોની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। તો અમને પણ એટલી જાણવા મળી છે કે બીજી તરફ કેટલાક પશુપાલકો નારાજગી પણ દર્શાવી રહ્યા છે અને કેટલાક પશુપાલકો આગામી દિવસની અંદર જો ક્યાંક આવેદન પત્ર આપી અને ક્યાંક વિરોધ પ્રદર્શન જેવું કોઈ કાર્યક્રમ કરે તો પણ નવાઈ નહીં, કારણ કે ઢોર ડબ્બા વિભાગ જે છે તે ક્યાંક વાલા દવલાની નીતિ છે તે અપનાવી રહ્યો છે। કારણ કે જ્યાં ખરેખર જે રખડતા પશુ છે, જે ખરેખર જે રખડતા પશુઓને પકડવાની જરૂર છે તો એ લોકોને ક્યાંક એ જે પશુઓને પકડવાથી દૂર રહે છે આ ઢોર ડબ્બા વિભાગ અને એવા પશુઓને પકડે છે કે જે ખરેખર આંતરિક વિસ્તારની અંદર એટલે અંદર સોસાયટીમાં હોય છે કે પછી કોઈ કોમન પ્લોટમાં હોય છે, પરંતુ
એક કોમન પ્લોટના અને સોસાયટીના સ્વાભાવિક રીતે કે જે પશુઓને જાહેર રસ્તા પર ન પકડાય એ તો દોડા દોડી થાય, એ અમે પણ માનીએ છીએ, પરંતુ શા માટે એક જ વિસ્તાર ને ટાર્ગેટ કરીને પકડવામાં આવે છે? સવાલ એ થઈ રહ્યા છે, જો તમારે રોડ પરથી રખડતા પશુઓ પકડવા હોય તો તમે બસ સ્ટેન્ડે જતા રહો, તમને ઢગલો ઢોર મળી જશે. તમે ત્યારબાદ પછી દાંડી માર્ગ પર ઉપર જતા રહો, આખા રસ્તા ઉપર તમને પશુઓ મળી જશે. ત્યારબાદ તમે આણંદ વિદ્યાનગર રોડ ઉપર તમે જતા રહો, તમને ત્યાં આગળ ઢગલો પશુ મળી જશે. પરંતુ કંઈક ને કંઈક રીતે ભાલા દવલાની નીતિ, અને ક્યાંક અમે એવું પણ જોયું છે, અમારી પાસે એવા પણ થોડા ઘણા અંશે માહિતી આવી છે કે આ ઢોર ડબ્બા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક કેટલાક પશુપાલકો જે તેમના ભાલા દવલા હોય તેમની સાથે મિલીભગત છે અને તેમના પશુઓને પકડવાથી ક્યાંક દૂર રાખે છે. એટલે આવું પણ ક્યાંક ઢોર ડબ્બા પાર્ટી છે તે કરી રહી છે, ભાલા દવલાની નીતિ કરી રહી છે. જો આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી સાહેબ સુધી આ વાત જાય તો કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી જો આ બાબતની તટસ્થ તપાસ કરશે તો આગામી દિવસની અંદર જો ઢોર ડબ્બા પાર્ટી એક્શન મોડમાં આવી અને જો કાર્યવાહી કરશે તો કદાચ આ રોડ ઉપર જે અકસ્માત સર્જાય છે ને એ અકસ્માત નહીં સર્જાય, ટ્રાફિક જામ થાય છે, ટ્રાફિક જામ નહીં થાય. સાહેબ આ એટલા માટે બોલવું પડે છે, હું 3 દિવસ પૂર્વે હું મારા એક અંગત કામથી ઝાયડસ હોસ્પિટલમાં ગયો. હું ઝાયડસ હોસ્પિટલમાં ગયો હતો, હું એન્ટર થતો હતો ને હું જતો હતો ત્યારે એક સ્ટ્રેચર ઉપર એક કાકાને લઈને આવ્યા. એક સ્ટ્રેચર ઉપર એક કાકાને લઈને આવ્યા. એ કાકાનું નામ મને નથી ખબર, એમની દીકરી પણ એમની સાથે હતી. એ કાકાનું નામ નથી ખબર, કદાચ એ કાકા વિડીયો જોશે તો કદાચ કોમેન્ટ કરજો કાકા. પણ એ કાકાએ મને બોલાવ્યો દૂરથી, એટલે હું એમને ઓળખતો નતો, એટલે મેં કીધું કઈ કામ હશે તો હું ગયો. હા કાકા બોલો. ભાઈ તમે ન્યૂઝ વાળા છો ને, કે હું તમારા વિડીયો બહુ જોઉં છું. એટલે મેં કીધું થેન્ક યુ કાકા, થેન્ક યુ. પણ કે ભાઈ તમે રખડતા પશુનું કઈ કરો. હું ગણેશ ચોકડીનો બ્રિજ ઉતરતો હતો અને રખડતા પશુના લીધે મને આ પ્લેટ આવી ગઈ. સામાન્ય પરિવારમાંથી કાકા હતા સાહેબ, અને કાકાને ત્યાં આગળ ફ્રેક્ચર થઈ અને એમને ઓપરેશન કંઈક કરાવવું પડ્યું હતું. તો મને કે તમારી પર એટલી આશા રાખું છું કે તમે આ કંઈક આ રખડતા પશુઓનું કંઈક કહેજો સાહેબ, આ તો સારું કે મારો ખાટલો આવી ગયો ને આમ તેમ, ઘણી બધી એમની વેદના છે તે મને કહેતા હતા. અને સાહેબ આ બોલવું એટલા માટે પડે છે કે પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે અકસ્માતો પણ બહુ જ સર્જાય છે. અને રાત્રિ દરમિયાન સાહેબ તમારે રાત્રિ દરમિયાન નીકળવાનું. રાત્રે સાહેબ તમે ગમે તે રોડ ઉપર નીકળજો, પશુઓના ટોળે ટોળા ત્યાં આગળ હોય છે. પશુપાલકો એક રીતે એમની રીતે એવા સાચા છે, પશુપાલકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી જોડે ગૌચરની જમીન જ નહીં રહી તો અમે કરીએ શું? અમારી જોડે ગૌચરની જમીન સરકારે બધી લઈ લીધી, સરકાર અમને ગૌચરની જમીન નથી આપતા, લો કમિશનર સાહેબને કહો અમને જમીન આપી દે. આ ભાષાની અંદર પશુપાલકો પણ એમની વેદના કહી રહ્યા છે. એટલે એટલા માટે હવે જોવાનું રહ્યું છે કે જો ઢોર ડબ્બા પાર્ટી યોગ્ય રીતે, સારી રીતે અને ભાલા દવલાની નીતિ છોડીને જો કામગીરી કરશે તો કદાચ આણંદ મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે, તેના જે રોડ રસ્તા છે, એ રોડ રસ્તા ક્યાંક આગામી દિવસોની અંદર રખડતા પશુઓના ત્રાસથી તેમજ છૂટકો મળશે. સાહેબ એને સિવાય પણ એક વાત કહી દઉં, આણંદના 80 ફૂટ રોડ ઉપર, આણંદના 80 ફૂટ રોડ ઉપર ન્યુ અનસ સ્પોટની બાજુની અંદર જે ગલી આવેલી છે ત્યાં આગળ પણ છેલ્લા કેટલાક દિવસથી અમારી પર સતત ફોન આવી રહ્યા છે કે ભાઈ આ રખડતા પશુઓનો કંઈક કરો ને, તમે આટલું બધું બોલો છો તો. એટલે આવી ઘણી બધી કમ્પ્લેનો અમારી પાસે પણ આવતી હોય છે, પરંતુ કહેવાય રહ્યું છે કે અમે આ બાબતની તટસ્થ તપાસ કરી. આજે અમારા મયુર સોલંકી આજે નીકળ્યા ત્યારે ખબર પડી કે સાહેબ 50 થી વધારે ઢોર એ રસ્તા ઉપર હતા અને આ અડચણરૂપ બને તેવી રીતના જ હતા. એવું નથી, વિડીયો છે આ મારી પાછળ જે કોન્સ્ટન્ટલી વિડીયો ચાલે છે ને એ આજના વિડીયો છે સાહેબ, આજની તારીખના વિડીયો છે. અને એટલા માટે સાહેબ બોલવું પડે છે કે જો આગામી દિવસની અંદર આણંદ મહાનગરપાલિકાનું ઢોર ડબ્બા વિભાગ જો યોગ્ય રીતે ભાલા દવલાની નીતિ છોડીને કામગીરી કરશે તો કદાચ રખડતા ઢોરોના જે સમસ્યા થાય છે તેનામાંથી જરૂરથી મુક્તિ મળશે. બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. અર્બન ગુજરાત હર હંમેશ સૌથી ઝડપી અને તટસ્થ સમાચાર આપવા માટે તત્પર છે અને આપનો સત્ય અવાજ તંત્ર સુધી અમે પહોંચાડવા પણ તત્પર છીએ. અને અમારી ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.